ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે જોઈએ આપણે ડિસ્ચાર્જ ઓવર અ ટ્રાયેંગ્યુલર નોચ. બરાબર, આગળ આપણે ડિસ્ચાર્જ ઓવર અ રેક્ટેંગ્યુલર નોચ, રેક્ટેંગલ નોચ માટે ડિસ્ચાર્જનું ઇક્વેશન, એનું ડેરિવેશન જોયું હતું. આજે જોઈએ આપણે ત્રિકોણાકાર નોચ પરથી ડિસ્ચાર્જ કેવી રીતે શોધી શકાય. રાઈટ, ત્રિકોણાકાર નોચ એટલે કે વી નોચ પણ આપણે કહી શકીએ. રાઈટ, તો ફિગર પર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ધ્યાન આપીએ. ફિગરની અંદર તમે જોઈ શકો છો એક વી શેપનો નોચ આપ્યો છે. રાઈટ, વી નોચ આપ્યો છે, જેની અંદર વોટર લેવલ અહીંયા સુધીનું છે. તો ઉપરનું જે લેવલ છે એની વિડ્થ કેપિટલ બીથી દર્શાવવામાં આવી છે, ડિનોટેડ બાય કેપિટલ બી. વિડ્થ ઇઝ અ કેપિટલ બી. ધેન કેપિટલ એચ એ એની હાઇટ છે, હેડ છે વોટર લેવલ સુધીનો. તો એચ ઇઝ ઇક્વલ ટુ ક્રેસ્ટ લેવલ સુધીની ઊંચાઈ. બરાબર, અહીંયા સુધીનું તમે ડિસ્ટન્સ જોઈ શકો છો બ્લુ લાઇનની અંદર. ત્યારબાદ વી નોચની અંદર એક સ્ટ્રીપ અઝ્યુમ કરવામાં આવી છે, જે સ્ટ્રીપની હાઇટ એકદમ નિગ્લેજિબલ છે, એટલે કે નહીવત છે એકદમ. તો એની હાઇટ ડેલ એચ લેવામાં આવી છે, એટલે કે એકદમ નાની સ્ટ્રીપ છે. રાઈટ, અને એની વિડ્થ છે એ તમે જોઈ શકો છો, જેમ અંદર આવતા જશે તેવી જ રીતે એની વિડ્થ છે, એની પહોળાઈ છે એ ડિક્રીઝ થતી જશે. રાઈટ, તો એનું નામ આપી દઈએ આપણે સ્મોલ બી. તો એ થયો તમારો સ્મોલ બી, સ્ટ્રીપ સુધીનું પહોળાઈ. અને એની ઊંચાઈ થશે, હવે તમે જોઈ શકો છો કે આ લાઇનથી સ્ટ્રીપ સુધીનું ડિસ્ટન્સ આપણે સ્મોલ એચ લઈએ, નાની હાઇટ લઈએ, જ્યારે અહીંયાથી ક્રેસ્ટ લેવલ સુધીની હાઇટ આપણે કેપિટલ એચ લીધી છે. રાઈટ, તો સ્ટ્રીપ સુધીની જે હાઇટ છે એ કેટલી થશે? તો કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ થશે. બિકોઝ ડેલ એચને આપણે માઇનસ નથી કરતા, એ નહીવત છે એટલા માટે, નિગ્લેજિબલ છે, એકદમ નાની સ્ટ્રીપનો લેન્થ છે, એટલા માટે આપણે એને તમે જોઈ શકો છો અહીંયા કે કેવી રીતે આ ડિસ્ટન્સ આવ્યું છે. સો કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ થશે. ફૂલ હાઇટમાંથી આટલી હાઇટ માઇનસ કરી છે, એટલે મને કેટલી મળશે? કેપિટલ એચ માઇનસ એચ મળશે. રાઈટ, આ થશે તમારું ક્રેસ્ટ લેવલ. તો આ તમારી ટ્રાયેંગ્યુલર નોચની ફિગર. હવે જોઈએ આપણે ડિસ્ચાર્જ ફોર વી નોચનું ઇક્વેશન કેવી રીતે ડિરાઈવ કરવાનું છે. રાઈટ, તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વી નોચનો એંગલ છે એ અત્યારે આપણે થીટા લીધો છે, બટ એ થીટા જે છે એને હું વી નોચને હું હાફ કટ કરું, વચ્ચેથી મિડલ પોર્શનથી કટ કરું, તો એના જે થીટા છે એ પણ કટ થવાનો, એટલે કે થીટા ડિવાઇડેડ બાય 2 અને થીટા ડિવાઇડેડ બાય 2 બે પાર્ટ થશે. થીટા ડિવાઇડેડ બાય 2 પ્લસ થીટા ડિવાઇડેડ બાય 2 એટલે કે ટોટલ તમારો એંગલ કેટલો થવાનો? થીટા થવાનો. રાઈટ, તો અત્યારે હું એક જિયોમેટ્રિક ઇક્વેશન લઉં છું. તો ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન લઈએ આપણે. સો ટેન થીટા ડિવાઇડેડ બાય 2 અહીંયા લઉં છું. સો ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇક્વેશન છે. હવે તમે જોઈ શકો છો અહીંયા તમને એક ફિગર બતાવી છે જે આ જ દર્શાવે છે, આ જ વસ્તુ. બંને પાર્ટ સેમ જ છે ટ્રિગ્નોમેટ્રિક માટેના. તો હાફ આ પોર્શનને હું કટ કરું તો આ વિડ્થ છે એ પણ કટ થવાની, ઇટ મીન્સ આ બી બાય 2 થવાનું. રાઈટ, અત્યારે આપણે કેપિટલ બી અને કેપિટલ એચ માટે જોઈએ, ત્યારબાદ આપણે સ્ટ્રીપ જે આપી છે એના પર જોઈશું. બરાબર, તો કેપિટલ બી અને કેપિટલ એચ માટેનું જે ફિગર છે એ અહીંયા ડ્રો કરી છે. આટલો પોર્શન લીધો છે, ધીસ એરિયા. તો કેપિટલ બી ડિવાઇડેડ બાય 2 એન્ડ ધીસ હાઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ એચ, એટલે કે કેપિટલ એચથી ડિનોટ કરી છે. રાઈટ, તો અહીંયા હું ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇક્વેશન યુઝ કરું. રાઈટ, તો શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થવાનું, ઇટ મીન્સ જે તમારી ઓપોઝિટ સાઇડ છે તે ડિવાઇડેડ બાય એડજસન્ટ સાઇન. રાઈટ, તો ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇક્વેશન તમારું શું આવશે અહીંયા? બી ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય એચ. રાઈટ, તો ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય એચ. આ ફિગર ઉપરથી આપણે જોયું છે. રાઈટ, તો હવે જોઈએ આપણે કે બીને આપણે સબ્જેક્ટ બનાવીએ. તો બી ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થવાનું? એચ ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2. નાવ કેપિટલ બી ઇઝ ઇક્વલ્સ ટુ 2ને આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 2 ઇન્ટુ એચ ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2. સો કેપિટલ બીની તમને વેલ્યુ અહીંયા મળી ગઈ છે. હવે આપણે સ્ટ્રીપ માટે જોવું હોય, સ્ટ્રીપની વિડ્થ કેટલી છે? સ્મોલ બી છે. તો એ જ રીતે
સ્ટ્રીપની જે વિડ્થ છે સ્મોલ બી એનું ઇક્વેશન પણ આ જ આવશે, પણ એની અંદર હાઇટ ચેન્જ થશે. કેપિટલ એચની જગ્યાએ બીની જે હાઇટ છે સ્મોલ બીની હાઇટ કઈ કન્સિડર કરવાની છે આપણે? આ કન્સિડર કરવાની છે, રાઈટ, બીકોઝ સ્ટ્રીપ આ લેવલ ઉપર આવી છે. તો એની હાઇટ કેટલી આવશે? કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2. ઇટ મીન્સ સ્મોલ બી ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ એચ માઇનસ એચ ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2. ઓકે, તો અહીંયા તમને વી નોચ જે આખો વી નોચ છે એનો કેપિટલ બી મળી ગયો. ધેન સ્ટ્રીપ જે અઝ્યુમ કરી છે એનો સ્મોલ બી પણ આપણી પાસે અવેલેબલ છે. હવે આપણી પાસે એક ઇક્વેશન છે કે કોઈ પણ થિયોરેટિકલ આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરીએ, એટલે કે સૈદ્ધાંતિક વેગ ફાઇન્ડ આઉટ કરીએ, તો એનું ઇક્વેશન ટ્વાઇસ જી એચ આવે ઓલવેઝ. આપણે બહુ બધા એક્ઝામ્પલ એઝ વેલ એઝ ચેપ્ટરની અંદર થિયોરીની અંદર આપણે જોઈ જ ગયા છે. સો સ્મોલ વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g h થશે, રાઈટ. તો હવે આપણે જે સ્ટ્રીપ છે એનો ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરીએ. સો સ્ટ્રીપનો ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે લઈએ આપણે ડિસ્ચાર્જ એટ સ્ટ્રીપ. સ્ટ્રીપની જે હાઇટ છે એ ડેલ એચ છે. અહીંયા ડિસ્ચાર્જ એટ સ્ટ્રીપ એટલે કે સ્ટ્રીપ માટે ડિસ્ચાર્જ. તો ડી ક્યુ થશે. નાનો એરિયા નાની સ્ટ્રીપ છે એટલે ડી ક્યુ લેવું છું હું, બરાબર. ડિસ્ચાર્જનું ઇક્વેશન ઓલવેઝ સીડી ઇન્ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. ગુજરાતીમાં લખીએ આપણે તો સીડી ઇન્ટુ ક્ષેત્રફળ ઇન્ટુ વેગ. આવું કંઈક આપણે શીખી ગયા છે, રાઈટ. સો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ તો ઓલવેઝ આવે જ હાઇડ્રોલિક્સની અંદર. સો સીડી. હવે ક્ષેત્રફળ આપણે કોનું જોવાનું છે? તો સ્ટ્રીપનું જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એરિયા. એરિયા કેટલો આવવાનો? બી. સ્ટ્રીપનો એરિયા કેટલો આવવાનો તમે જોઈ શકો છો? લંબાઈ ગુણ્યા પહોળાઈ, સોરી લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો એની પહોળાઈ કેટલી છે? બી. તો બીનું ઇક્વેશન આપણી પાસે અવેલેબલ છે. સો 2 h માઇનસ એચ ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2, રાઈટ. હાઇટ કેટલી છે એની? ડેલ એચ છે મલ્ટીપ્લાય બાય એનો વેગ. સો વેગ એટલે કે વેલોસિટી કેટલી છે? 2gh, જે આપણે અહીંયા કન્સિડર કરી છે, રાઈટ. સો અહીંયા તમારું ડેલ ક્યુ કેટલું થશે? ડેલ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સીડી ઇન્ટુ 2 h માઇનસ એચ સ્ક્વેર રૂટ ઓફ 2gh ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ડેલ એચ. સો ટોટલ તમારું સ્ટ્રીપનું જે ઇક્વેશન છે એ આવું કંઈક બનશે, રાઈટ. હવે આપણે જોઈએ કે આ જે ઇક્વેશન છે એ સ્ટ્રીપ માટેનું છે, પણ આપણે ફૂલ નોચ માટે જોવાનું છે, રાઈટ. તો ફૂલ નોચ માટે આપણે એક લિમિટેશન્સ મૂકીએ ઇન્ટિગ્રેશન કરવા માટે. 0 ટુ કેપિટલ એચ એટલે કે એચ સુધીની હાઇટ, એટલે કે અહીંયા તમારી હાઇટ 0 છે, ઉપર જતાં એની હાઇટ એચ છે, રાઈટ. જેમ રેક્ટેન્ગ્યુલરની અંદર આપણે લિમિટેશન્સ મૂકી હતી તો એ રીતે આપણે લિમિટેશન્સ મૂકીએ. તો આ ઇક્વેશનની અંદર ઇન્ટિગ્રેશન કરીએ. સો ઇન્ટિગ્રેશન ઓફ ઇક્વેશન એટલે કે સંકલન કરતા ક્યાંથી ક્યાં સુધીનું સંકલન કરવાનું છે? તો 0 ટુ એચ. ઓ ટુ એચ નથી, 0 ટુ એચ છે, રાઈટ. તો આપણે સંકલન કરીએ. 0 ટુ એચ ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ટિગ્રેશન ઓફ સી ડી ટ્વાઇસ એચ માઇનસ એચ સ્ક્વેર રૂટ ઓફ 2gh ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ડેલ એચ, રાઈટ. તો હવે તમે જોઈ શકો છો કે ક્યુનું ઇન્ટિગ્રેશન કરશું આપણે તો કેપિટલ ક્યુ મળશે. અગેઇન અહીંયા તમને એચ આપ્યો છે, તો હવે આ જ ટર્મની અંદર કયા ટર્મ જે છે તેનું ઇન્ટિગ્રેશન થઈ શકે એ જોઈએ. તો એક આ એચનું, એક આ એચનું અને એક આ એચનું, બિકોઝ અહીંયા તમને એચ આપ્યો છે એટલા માટે, રાઈટ. તો બાકીની ટર્મ તમારી કોન્સ્ટન્ટ થઈ ગઈ, એને આપણે બહાર કાઢી નાખીએ. સો સીડી ઇન્ટુ 2, આ ટર્મ તમારી કોન્સ્ટન્ટ છે. સો ટેન થીટા ડિવાઇડેડ બાય 2, રાઈટ. અને 2gને આપણે બહાર કાઢીએ તો સ્ક્વેર રૂટ ઓફ 2g, બટ સ્ક્વેર રૂટ ઓફ એચ હજુ બાકી છે. ઓકે, સો હવે આ ટર્મનું ઇન્ટિગ્રેશન કરીએ. બાકીની ટર્મ કઈ છે? સો કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ અગેન સ્ક્વેર રૂટ ઓફ
એચ એન્ડ ડેલ એચ. તો આટલી ટર્મનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, રાઈટ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ 2 ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g. અહીંયા હું નીચે લખું છું, રાઈટ. સો એનું ઇક્વેશન તમારું શું થશે? પહેલાં તો આપણે બ્રેકેટ ઓવર કરીએ. સો આને અંદર હું લઈ જાઉં તો એચ ઇન્ટુ એચ રેસ ટુ 1/2, બિકોઝ સ્ક્વેર રૂટ ઓફ હોય એટલે પાવર કેટલી થવાની? 1/2 થવાની. માઇનસ એચ રેસ ટુ, હવે તમે જોઈ શકો છો આની પાવર 1 છે, રાઈટ. અહીંયા હું લખું છું સ્મોલ આની પાવર આની પાવર 1 છે, પ્લસ આની પાવર કેટલી છે? 1/2 છે, તો 1/2 આવશે. સો ટોટલ આન્સર તમારો 3/2 થશે. કેવી રીતે? 2 એલસીએમ લઈએ પ્લસ 1 ડિવાઇડેડ બાય 2, ઇટ મીન્સ આન્સર કેટલો આવવાનો તમારો? 3/2. તો સ્મોલ એચની પાવર કેટલી થવાની? 3 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ડેલ એચ. ઓકે, તો ટોટલ આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ હવે. સો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ અગેન સીડી ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g. નાવ integration with this equation, तो capital H into h raised to 1/2 plus 1 whole divided by 1/2 plus 1 minus h raised to 3/2 plus 1 divided by 3/2 plus 1. ઓકે, અને લિમિટેશન્સ કઈ છે? h અને 0 છે. હવે તમે જોઈ શકો છો જો 0 આપણે મૂકશું તો બધી વેલ્યુ 0 જ થવાની છે ઓલરેડી, તો આપણે h મૂકી દઈએ, રાઈટ. તો q ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ 2 ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g. નાવ પુટ h ઇન વિથ રિસ્પેક્ટ ટુ સ્મોલ h, એટલે કે આપણે સ્મોલ hના જગ્યા ઉપર પ્લેસ ઉપર કેપિટલ h પ્લેસ કરવાનો છે, રાઈટ. તો h ઇન્ટુ h 1/2 પ્લસ 1 કેટલા થવાના? 3/2 માઇનસ અહીંયા પણ કેપિટલ એચ પુટ કરો તો કેપિટલ એચ 3/2 પ્લસ 1 તમે એલસીએમ લેશો તો 2 મલ્ટીપ્લાય બાય 1 એટલે કે 2 થવાનું. 3 પ્લસ 2 એટલે કે 5 ડિવાઇડેડ બાય 2. હવે આટલું તો તમને આવડતું જ હશે, રાઈટ. કેપિટલ એચ. સો કેપિટલ ક્યુ જે છે એની વેલ્યુ કેટલી થશે? સીડી ઇન્ટુ 2 ઇન્ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g ઇન્ટુ અગેન 3/2 ઇન્ટુ કેટલા થવાના? અહીંયા 1 પાવર છે, અહીંયા 5/2 છે, રાઈટ. તો અગેન આન્સર આપણે ચેક કરીએ તો h ઇન્ટુ h રેસ ટુ 3/2 એટલે કે h રેસ ટુ 5/2 હોલ ડિવાઇડેડ બાય 3/2. ઓકે, માઇનસ h રેસ ટુ 5/2 ડિવાઇડેડ બાય 5/2, રાઈટ. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ 2 ટેન થીટા ડિવાઇડેડ બાય 2 સ્ક્વેર રૂટ ઓફ ટ્વાઇસ જી. એલસીએમ લઈએ આપણે. 2 એન્ડ 2 એ ઉપર જ જવાનો છે મલ્ટિપ્લિકેશનમાં, રાઈટ. સો 2 ઇન્ટુ h રેસ ટુ 5/2 2 ઇન્ટુ h રેસ ટુ 5/2, બિકોઝ ડિવાઇડેડ બાયમાં 3/2 હતું, અહીંયા 5/2 હતું, રાઈટ. સો 2ને ઉપર મલ્ટિપ્લિકેશનમાં લીધો છે. હોલ ડિવાઇડેડ બાય અહીંયા 3 છે, અહીંયા 5 છે. નાવ આપણે એલસીએમ લેવું હોય તો શું થશે? સીડી ઇન્ટુ 2 ટેન થીટા ડિવાઇડેડ બાય 2 સ્ક્વેર રૂટ ઓફ 2 ઇન્ટુ જી, રાઈટ. આપણે નેક્સ્ટ જોઈએ. સો 5 મલ્ટીપ્લાય બાય 2 10 h રેસ ટુ 5/2. આઈ હોપ તમને દેખાતું હશે. માઇનસ 3 ઇન્ટુ 2 6 h રેસ ટુ 5/2 હોલ ડિવાઇડેડ બાય, હવે એલસીએમ લીધો છે, ઇટ મીન્સ 5 ઇન્ટુ 3 15, રાઈટ. સો તમારો ટોટલ જે ક્યુ છે એનો આન્સર આપણે હવે ચેક કરીએ શું આવશે તે. સો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ વેલ્યુ આપણે કાઉન્ટ કરી લઈએ. સો 2/15 કરીએ. અગેન અહીંયા તમે જોઈ શકો છો 10 માઇનસ 6 ઇટ મીન્સ 4 આવવાના, રાઈટ.
સો આપણે ડાયરેક્ટલી મલ્ટિપ્લિકેશન કરીએ 4 ડિવાઇડેડ બાય 15 થવાનું છે. અહીંયા 4 છે, મલ્ટીપ્લાય બાય 2 છે, ઇટ મીન્સ અહીંયા ડાયરેક્ટલી આવશે આન્સર 8/15. કેવી રીતે આવ્યું? 10h⁵/2 પાવર સેમ છે, અહીંયા પણ પાવર સેમ છે. સો 10 - 6 ઇટ મીન્સ 4. 4 મલ્ટીપ્લાય બાય 2 ઇટ મીન્સ 8 ને 8 ડિવાઇડેડ બાય 15. સો 8 ડિવાઇડેડ બાય 15 CD ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2g ઇન્ટુ 10 થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ h⁵5/2. સો આ તમારું ઇક્વેશન છે ટોટલ વી નોચનું ઇક્વેશન. Q ઇઝ ઇક્વલ્સ ટુ 8 ડિવાઇડેડ બાય 15 CD સ્ક્વેર રૂટ ઓફ 2g 10 થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ h⁵5/2. ઓકે.